ફરી એક વખત ઇગ્નો ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના સર્વેનું હું ડોક્ટર નિતેન્દ્ર પટેલ, સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સેક્ટર 28 ગાંધીનગરથી આવું છું. આજનું આપણો વ્યાખ્યાન પેપર BECC વનરી ઇકોનોમેટ્રિક્સ ના બ્લોક નંબર 1 પર આપણે વાત કરીશું. આ પેપરની અંદર તમારે કુલ 5 બ્લોક્સ છે. બ્લોક નંબર 1 માં 3 યુનિટ છે. ઇન્ટ્રોડક્શન ટુ ઇકોનોમેટ્રિક્સ, ઓવરવ્યૂ ઓફ સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ્સ, એમાં યુનિટ 4 સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડેલ, એસ્ટિમેશન, યુનિટ 5 સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડેલ, ઇન્ફરન્સ, યુનિટ 6 એક્સટેન્શન ઓફ 2 વેરિયેબલ રિગ્રેશન મોડેલ્સ. બ્લોક નંબર 3 માં મલ્ટિપલ રિગ્રેશન મોડેલ્સની વાત કરવાની છે. એમાં યુનિટ 7, 8 એન્ડ 9. યુનિટ 7 છે મલ્ટિપલ લિનિયર રિગ્રેશન મોડેલ એસ્ટિમેશન્સ, યુનિટ 8 મલ્ટિપલ લિનિયર રિગ્રેશન મોડેલ ઇન્ફરન્સ, and unit 9 extension of regression model dummy variable. Block number 4 ની અંદર treatment of violation of assumptions, એમાં યુનિટ 10, 11 અને 12, યુનિટ 10 યુનિટ 12 ઓટો કોરિલેશન પર વાત કરશે. બ્લોક નંબર 5 ની અંદર ઇકોનોમેટ્રિક મોડેલ સ્પેસિફિકેશન એન્ડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ, એમાં યુનિટ 13 અને 14, યુનિટ 13 માં મોડેલ સિલેક્શન ક્રાઇટેરિયા અને યુનિટ 14 માં ટેસ્ટ ફોર સ્પેસિફિકેશન એરર્સ અંગે વાત કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે ઇકોનોમેટ્રિક્સ એ શું છે એના ઉપર બહુ પ્રાથમિક કક્ષાથી આપણે પરિચય મેળવવાનો ચાલુ કરીએ. એ ઇકોનોમેટ્રિક્સ connect with the real world to existing the economic theories. Suppose law of demand છે, માંગનો નિયમ. તો માંગના નિયમની અંદર જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે અને કિંમત ઘટતા માંગ વધે. એનો અર્થ કે there is a reverse relationship between price and demand. Here is the endogenous variable is price and exogenous variable is demand. એટલે કે જે સમજાવી શકાય તેવું વેરિયેબલ, એક્સપ્લેનેટરી વેરિયેબલ ડિમાન્ડ છે. કોના દ્વારા? તો કે પ્રાઇસ દ્વારા. કઈ રીતનું? તો કે રિવર્સ રિલેશનશિપ. હવે જ્યારે પણ માર્શલ આનું સંશોધન કરે ત્યારે કઈ મેથડથી જાય છે? Because economics is a behavioristic science. Sorry. તો એમાં સૌ પ્રથમ તો રિયલ થિયરી, રિયલ હ્યુમન બિહેવિયર ની વાત કરવી જોઈએ. ઇકોનોમિક્સ એટલે કે એક્સપ્લેનિંગ ધ પાસ્ટ રિલેશનશિપ અમોંગ ધ વેરિયેબલ્સ, અને નંબર 2 ઇઝ ફોરકાસ્ટિંગ ધ વેલ્યુ ઓફ વન વેરિયેબલ ઓન ધ બેઝિસ ઓફ અધર વેરિયેબલ. એટલે કે અન્ય વેરિયેબલના સંદર્ભમાં આ જે બે વેરિયેબલનું કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે એનો સંબંધ માપવા માટેના પ્રયાસો કેવી રીતે થાય. વ્યવહારમાં પણ આવું છે, સિદ્ધાંતમાં પણ આવું છે. જ્યારે તમારો એક ટાર્ગેટ હોય ત્યારે અન્ય પરિબળો તો તમારી આગળ આવવાના, પણ એ પરિબળોની અંદર તમે બેલેન્સ લઈ, સમતુલા ધારણ કરી, તમારા મગજ પર બરફ રાખી અને જે તમારો ટાર્ગેટ છે એ એચીવ કરવા માટેનું જે તમે સાધન કરો છો, ધેટ ઇઝ એ જ મેથોડોલોજી ઇકોનોમેટ્રિક્સમાં છે કે અન્ય પરિબળો, અધર વેરિયેબલ્સ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જે બે વેરિયેબલનો સ્ટડી કરીએ છીએ એ વેરિયેબલ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ચોક્કસ ધરાવે છે, એટલે એને માટેનું તમારે લિનિયર ઇક્વેશન નક્કી કરવું પડે. સો ઇકોનોમિક્સ
મેથેમેટિક્સનો યુઝ કરે છે. મેથેમેટિક્સ ઇઝ a queen of every subject. એટલે મેથેમેટિક્સનો ઉપયોગ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ડેવલપ અને મેન્ટેન કરવા માટે એ બે વેરિયેબલ નો કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્ન કરે છે. હવે આ બે વેરિયેબલ અને એને માટે ગણિતની માફક ગણિતનો ઉપયોગ કરીને એનું સિમ્બોલિક લોજિક P, D is a function of P, demand is a function of price, એ ટાઈપનું જે સ્ટડી કરે છે. તો ઇકોનોમેટ્રિક્સ ઇઝ નથિંગ બટ મેથમેટિક્સ પ્લસ સ્ટેટિસ્ટિક્સ પ્લસ હવે ઇકોનોમિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. સો મેથમેટિકલ ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિકલ ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિકલ મેથડ્સ એન્ડ મેથમેટિકલ સ્ટેટિસ્ટિક્સ, આ બધા જ સબ્જેક્ટનો તમે સરવાળો કરો, ધેટ ઇઝ ઇકોનોમેટ્રિક્સ. બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે આવી રીતે કહી શકીએ. તો મેથેમેટિકલ ઇકોનોમિક્સ માટે રિલેશનશિપ માટે બે વેરિયેબલને દર્શિત કરતું એક ઇક્વેશન લઈએ છીએ. સપોઝ y ઇઝ એ ફંક્શન ઓફ x, એટલે કે y એ x નું વિધેય છે. તો હવે ઇટ શુડ બી લિનિયર, એ લિનિયર હોવું જોઈએ. જો સુરેખ સમીકરણ ના હોય તો એનું રિગ્રેશન ના કરી શકાય. એમાં સ્ટેટિસ્ટિકલ મેથડ એટલે ઇકોનોમેટ્રિક્સનો તમે યુઝ ના કરી શકો. એટલે ઇકોનોમેટ્રિક્સની અંદર વી આર યુઝિંગ ઓનલી ધ લિનિયર ઇક્વેશન. જો લિનિયર ના હોય તો એને લોગેરિથમિક દ્વારા લોગ લઈને સ્ક્વેર કે કોઈ પણ પ્રકારનો ઘાત હોય તો એને લોગ લઈને નીચે ઉતારવું પડે. બહુ જ સાદું ઉદાહરણ આપો તો y ઇઝ a plus b xi, where y is a explained variable, જેને આપણે સમજાવવું છે. આપણા ઉદાહરણમાં માંગ એ y છે, y છે ડબ્બો છે અને એન્જિન પ્રાઇસ છે. એટલે માંગનો નિયમ કે આવા કોઈ પણ નિયમો લખવામાં, સપોઝ કન્ઝમ્પશન ઇઝ એ ફંક્શન ઓફ ઇન્કમ, c ઇઝ એ fy, તો એ લખવામાં પણ તમારે કાળજી રાખવાની કે y ઇઝ એ એન્જિન, c ઇઝ એ ડબ્બો. મીન્સ કે y ઇઝ ઇન્ડોજીનિયસ વેરિયેબલ. ડેટા કલેક્ટ કરવા માટેની પણ મેથોડોલોજી છે. એ આ જ લેક્ચરમાં હું તમને ખૂબ જ ડીપમાં એની વાત કરીશ. એસ્ટિમેશન ઓફ ધ પેરામીટર ઓફ ઇકોનોમેટ્રિક મોડેલ, એટલે કે એસ્ટિમેશન કરવાનું, પેરામીટર્સ એટલે પ્રાચલોનું આકલન કરવાનું, એ પણ ઇકોનોમેટ્રિક મોડેલમાં એ ઇકોનોમેટ્રિકની મેથડ છે. ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ, ત્યાર પછી પરિકલ્પના જે છે એનું પરીક્ષણ થશે. ત્યાર પછી ફોરકાસ્ટિંગ ઓર પ્રેડિક્શન, એટલે કે પૂર્વાનુમાન અથવા આગાહી. અને ત્યાર પછી ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિઝલ્ટ, એટલે કે જે પરિણામો આવ્યા એનું ઇન્ટરપ્રિટેશન, એટલે કે એનું અર્થઘટન કરવાની વાત આવે. નાઉ ધ સ્ટેપ 1, કન્સ્ટ્રક્શન ઓફ અ સ્ટેટમેન્ટ ઓફ ધ થિયરી ઓર હાઇપોથેસિસ. સપોઝ વપરાશ વિધેય છે કેઇન્સનું, તો કેઇન્સના વપરાશ વિધેયમાં આપણે શું લઈશું? તો કન્સ્ટ્રક્શન કેઇન્સના થિયરીની અંદર આપણે જાણીએ છીએ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એન્ડ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, એટલે કે સી અપોન વાય, એટલે કે કન્ઝમ્પશન અપોન ઇન્કમ. એ જો આપણે લઈએ છીએ તો સરેરાશ વપરાશ વૃત્તિ એ આવકમાં એકમ વધારો કે ઘટાડો થતા વપરાશમાં થતો ફેરફાર, એને આપણે શેના તરીકે લઈશું? એમપીસી, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એક એકમના, એટલે કે યુનિટ પ્લસ ઓર માઇનસ, એટલે કે વધારો ઘટાડો થવાથી જે પ્રકારના ફેરફારો થાય છે, એટલે કે એનું કન્સ્ટ્રક્શન. કેઇન્સનું કન્ઝમ્પશન ફંક્શન લઈએ તો એપીસી અને એમપીસી એ કન્સ્ટ્રક્શન કહેવાય. એપીસી નો કન્સેપ્ટ, એમપીસી નો કન્સેપ્ટ, એ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. સ્ટેપ 2 જે છે ઇકોનોમેટ્રિક્સનું, સ્પેસિફિકેશન ઓફ મેથમેટિકલ મોડેલ. કઈ ચલરાશિ કારણ છે અને કઈ ચલરાશિ અસર છે, એટલે કે કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે CI is a C0 plus small CYI. સપોઝ આ ટાઈપનું વાત કરું કે સ્ટેપ 2 ની જો હું તમને વાત કરું કે સ્પેસિફિકેશન ઓફ મેથેમેટિકલ મોડેલ્સ, આમાં તમે જોઈ શકશો કે C0 is equal to C, એટલે કે વપરાશ, CI is a C0 plus CYI,
એટલે કે y નો વપરાશનો સપોઝ સ્મોલ સી 1/2 હોય તો આવકનો 1/2 ભાગ પ્લસ C0 એટલી વાર આવકનો 1/2 ભાગ પ્લસ C0 બરાબર સી, એટલે કે વપરાશ એટલી થાય છે, એવું મારે કહેવું છે. તો આ સમીકરણ બીજા સ્ટેપમાં હું બનાવીશ ઇકોનોમેટ્રિકની મેથડમાં, વેર C0 મસ્ટ ગ્રેટર ધેન 0, એટલે કે પ્રાથમિક જે વપરાશી ખર્ચ જે છે એ તમારી આવક જો શૂન્ય થઈ જાય તો પણ ખોરાક, કપડા વગેરે પાછળ તો ખર્ચ થવાનો જ છે. એટલે કે આ રેખા વપરાશ રેખાનો અંતઃખંડ જે છે ઇટ ઇઝ ઇન્ટરસેપ્ટ ઇઝ ગ્રેટર ધેન 0 એન્ડ યોર સ્મોલ સી જે yi ના ગુણાકારમાં છે CYI, small c must be 0 is less than small c is less than 1, એટલે કે 0 અને 1 ની વચ્ચે તમારી વપરાશ રેખાનો ઢાળ હશે. આવે એટલું બધું વાપરી પણ નાખતા નથી અને આવક કરતા વપરાશી ખર્ચ વધારે પણ નથી. તો આ રીતે મોડેલનું સ્પેસિફિકેશન નક્કી કરીએ છીએ. નાઉ ધ સ્પેસિફિકેશન ઓફ સ્ટેટિસ્ટિકલ ઓર ઇકોનોમેટ્રિક મોડેલ. હવે આ બે ચલરાશિની વચ્ચે જેનો સમાવેશ નથી થતો, એટલે કે તમારે એરર ટર્મ મૂકવી બહુ જ જરૂરી છે. સો સી ઇઝ એ C0 પ્લસ CYI પ્લસ UI that is population error term. સમષ્ટિનો જે ત્રુટિ પદ છે, એરર ટર્મ એટલે ત્રુટિ પદ, એ આપણે UI તરીકે મૂકીએ છીએ. નાઉ ધ ઓબ્ટેન રિક્વિઝિટ ડેટા. હવે જે અગત્યની વાત છે એ હવે ચાલુ થાય છે કે ડેટા કલેક્શન કરવાનું. રિસર્ચમાં આ ઇકોનોમિક્સમાં બહુ જ અગત્યનો મુદ્દો છે. ધીસ ઇઝ હાર્ટ ઓફ ઇકોનોમેટ્રિક્સ. તો એઝ યુ નો 4 ટાઈપ્સ ઓફ ડેટા આર અવેલેબલ. ડેટા 4 પ્રકારના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આને તમે બરાબર સમજજો. ભવિષ્યમાં તમારે ઇકોનોમેટ્રિક્સનો ઉપયોગ કરીને ઇકોનોમિક્સમાં કંઈ પણ સારું રિસર્ચ કરવું હોય તો અત્યારે હવે પછીની વાત આપણે જે કરીએ છીએ થોડી ડીપમાં કરીએ છીએ, એ થોડી સમજવા જેવી છે, સમજજો. તો ડેટા 4 પ્રકારના અવેલેબલ છે. નંબર 1 ઇઝ ટાઈમ સિરીઝ ડેટા. નંબર 2 ઇઝ ક્રોસ સેક્શન ડેટા. અઘરા નામ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી, એને હું સમજાવું છું. નંબર 3 ઇઝ પુલ્ડ ડેટા, POOLED, પુલ્ડ એટલે ખેંચી કાઢેલો ડેટા, એવો એનો ગુજરાતી અર્થ. જો કે આમાં બધી જે છે એ વિષયોની ટર્મિનોલોજી હોય, પરિભાષા હોય. દાખલા તરીકે તમે અમુક કાવ્યો ગાઓ તો એમાં પાછળ રે લોલ આવે તો જ મજા આવે. એમ અહીંયા અમુક આ ઇકોનોમેટ્રિક્સની ટર્મિનોલોજીમાં હું બોલીશ તો જ તમને મજા આવશે. એટલે નંબર 3 ઇઝ પેનલ ડેટા. નંબર 1 ઇઝ ટાઈમ સિરીઝ ડેટા. ટાઈમ સિરીઝ એટલે સમયના કોઈ પણ એક બિંદુએ, બરાબર યાદ રાખજો, આ વ્યાખ્યાનને તમે બરાબર રીતે સાંભળજો, કે કોઈ પણ સમયના એક બિંદુ પર તમે જે નક્કી કરો છો એ નંબર 1 ઇઝ ટાઈમ સિરીઝ. સપોઝ કે જીડીપી 2021-22 નો કાચી રાષ્ટ્રીય પેદાશ, એટલે જો સમયના એક બિંદુનું જીડીપી થઈ. 2021-22 નો ફિસ્કલ ડેટા, ફિસ્કલ ડેફિસિટ ડેટા. ફિસ્કલ ડેફિસિટ કેટલી છે 2019-20, 2021, 21-22. સમયના અલગ અલગ બિંદુએ પછી પણ એક જ બિંદુની વાત કરીએ તો એ ટાઈમ સિરીઝ ડેટાની વાત, કોઈ પણ એક બિંદુની વાત. સેન્સેક્સ શેર બજારમાં તો એ કોઈ એક સમયનો એક જ ડેટા જો તમે લો છો, એક જ વેરિયેબલને લેવાનો. દાખલા તરીકે માંગ અને કિંમત તો 1990 અથવા જીડીપી તો 1990, 91, 92, 93, 94, 95, 96 દરેક વર્ષની, પણ એક જ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઓનલી જીડીપી, નથિંગ એલ્સ, તો એને ટાઈમ સિરીઝ કહેવાય. અને એના દાખલાઓ પણ તમે જુઓ છો, ટ્રેન્ડ, દીર્ઘકાલીન વધઘટ, અલ્પકાલીન વધઘટ, સમયના એક બિંદુની અલગ અલગ પ્રકારના ડેટાથી તમે એનો પછી ટ્રેન્ડ, દીર્ઘકાલીન વધઘટ, લોંગ ટર્મ ફ્લેક્ચ્યુએશન શોધો છો. ધીસ ઇઝ ટાઈમ સિરીઝ. એટલે એક ડેટાનો પ્રકાર છે ટાઈમ સિરીઝ ડેટા. બીજા ડેટાનો પ્રકાર છે ક્રોસ સેક્શન ડેટા. Now cross section data refers to data on several variables at a point of time. For example, through the sample survey we can collect household data on expenditure, income, savings, debt, etc. Remember that time series data focus on the same variable over a period of time
while cross section data focus on several variables. સપોઝ કે એક જ અમુક હાઉસહોલ્ડનું આવકની પણ વાત કરો, ખર્ચની પણ વાત કરો, એના દેવાની પણ વાત કરો અને બચતની વાત કરો, ચાર વેરિયેબલને એક સાથે સમયના એક બિંદુ પર લો અને એનો ડેટા કલેક્ટ કરો, ધેટ ઇઝ ક્રોસ સેક્શન ડેટા. એનું ગુજરાતી ક્રોસ સેક્શન ડેટા એવી રીતે જ આપણે કરીએ છીએ. પછી pulled data. Now pulled data, we have elements of both time series and cross section data. એટલે બંનેને આપણે લઈએ તો pulled data. It is a time series of cross section. The observation of each cross section may not refer to the same time. એક જ સમયના જે ડેટા એક જ સમયના બિંદુ પરના ના હોય અને અલગ અલગ વેરિયેબલ. લેટ અસ કન્સિડર ઓન એક્ઝામ્પલ ધ સેન્સસ ડેટા ઇન ઇન્ડિયા ઇઝ collected these scenarios. The number of household in each census, however, analyze the shift of population characterized over time. You can think of several other examples in pooled data. હવે પુલ્ડ ડેટાની અંદર ટાઈમ સિરીઝ અને ક્રોસ સેક્શન ડેટા બંનેને સમાવેશ કરીએ. દાખલા તરીકે ભારતના વિવિધ સ્થળો હોય તો એને સર્વે અલગ અલગ સમયે અલગ અલગ સ્થળોએ અલગ અલગ આવે છે. તો ધીસ ઇઝ હવે કામમાં ભાગીદારોનો દર. એ જ રીતે HDI માનવ વિકાસાંક એ પણ દરેક રાજ્યોનો અલગ અલગ આવે, એક જ સમયના બિંદુએ અને અલગ અલગ સમયના બિંદુએ. તો આ બધા પુલ્ડ ડેટાના ઉદાહરણો છે. ત્યાર પછી એટલે કે ડેટા કેટલા પ્રકારના આપણે જોયા. નંબર 1 ઇઝ ટાઈમ સિરીઝ, નંબર 2 ઇઝ ક્રોસ સેક્શન, નંબર 3 ઇઝ પુલ્ડ ડેટા, નંબર 4 ઇઝ પેનલ ડેટા. નાઉ વોટ ઇઝ પેનલ ડેટા? તો ખાસ પ્રકારનો એ એક પુલ્ડ ડેટા જ છે. એક જ નિદર્શમાંથી ઓબ્ઝર્વેશન લેવામાં આવે પણ તે જુદા જુદા સમયના બિંદુએ, દાખલા તરીકે સ્ટોક માર્કેટમાં જુદા જુદા સમયે જે વળતર મળે છે એનું બદલાવ, એનું ચલન, વેરિયેબલ, વેરિયન્સ, એનું વિશ્લેષણ. દાખલા તરીકે આપણે 50 પબ્લિક લિમિટેડ કંપની લઈએ અને એના ઓબ્ઝર્વેશન નેટ એસેટ વેલ્યુ તો એની અલગ અલગ આવશે. 50 પબ્લિક લિમિટેડ કંપનીની. ધારો કે 2021ના ઓગસ્ટના 31 દિવસની વાત આપણે કરીએ તો ક્રોસ સેક્શન ડેટા લઈને વાત કરીએ તો તેને આપણે પેનલ ડેટા કહીશું. એમાં સંતુલિત પેનલ અને અસંતુલિત પેનલ એ રીતે એને વિશ્લેષિત કરીશું. નાઉ સ્ટેપ 5 ઇઝ એસ્ટિમેશન ઓફ ધ પેરામીટર ઓફ ધ ઇકોનોમેટ્રિક મોડેલ. એટલે કે ઇકોનોમેટ્રિક મોડેલના એ અલગ અલગ એનું એસ્ટિમેશન ઓફ ધ પેરામીટર એટલે કે પ્રાચલોનું આગણન. એમાં ખાસ કરીને એના અલગ અલગ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને તમારા ઇગ્નોના સિલેબસમાં BECC 107 નો બ્લોક 4 આની વિસ્તૃત ચર્ચા કરે છે. ફરીવાર બોલું છું, BECC 107 એનો બ્લોક 4 બરાબર, અને BECE 142 એપ્લાઇડ ઇકોનોમેટ્રિક કોર્સ, એપ્લાઇડ ઇકોનોમેટ્રિક્સ, એમાં આની થોડી વાત વિસ્તૃત રીતે કરવામાં આવી છે. અને એમાં હવે અત્યારે સર્ટેન સોફ્ટવેર પણ ડેવલપ થયા છે. સપોઝ કે SPS એ અલગ સોફ્ટવેરથી એસ્ટિમેશન કરવાનું અત્યારે મેથડ છે. એનો પર્પઝ તો એ આપણે એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ ઓફ ઇકોનોમેટ્રિક મોડેલ, ઇકોનોમેટ્રિકના મોડેલનું પેરામીટરનું એસ્ટિમેશન કરવાની આ મેથડ છે. BECC 107 નો બ્લોક નંબર 4 અને BECE 142 એપ્લાઇડ ઇકોનોમેટ્રિક્સ, એમાં એસ્ટિમેશન ઓફ ધ પેરામીટર ઓફ ધ ઇકોનોમેટ્રિક મોડેલ એ એટલે કે સ્મોલ બી ની વેલ્યુ y = a + સ્મોલ b x, એ સ્મોલ બી ની વાત આ કરી છે કે પેરામીટરને કેવી રીતે એસ્ટિમેટ કરવું. તો એ રિગ્રેશન મેથડમાં હવે એમાંય પાછું ભૂલો થાય અથવા તો એનું રિવિઝન થાય, એરર્સ વેરિયેબલ એકબીજાની સાથે કનેક્ટેડ હોય તો ઓટો કોરિલેશનનો પ્રોબ્લેમ થાય. એ બ્લોક નંબર 2, 3, 4 માં આ જ પેપરમાં આવે છે. બે વેરિયેબલ વચ્ચે સમૂહમાં
કોઈક પ્રકારના વેરિયેબલના સંબંધો હોય, ધારો કે એક ખેતરમાં 5 મણ ઘઉં પાકતા હોય ને એમાં 10-15 મણ ઘઉં પાકે તો બાકીના 10 મણ ઘઉં વધારાનો વરસાદને કારણે કેટલા વધારે પાક્યા, x1 વેરિયેબલ, x2 બિયારણને કારણે, x3 ખાતરને કારણે, x4 વાતાવરણને કારણે. હવે x1 અને x2 ને તમે અલગ ના પાડી શકો, બિયારણ અને ખાતરને, કે કોને કારણે, કયા ફેક્ટરને કારણે કે ઘઉંનો પાક વધારે કેટલો આવ્યો, તો એ અલગ ના પાડી શકાય. ધેટ ઇઝ પ્રોબ્લેમ ઓફ મલ્ટીકોલિનિયરિટી, એટલે કે બહુચલીય સમરેખતા. એક કરતા વધારે વેરિયેબલ એક સાથે સંબંધિત હોય તો એને તમે મલ્ટીકોલિનિયરિટી કહીએ. તો એ કેવી રીતે સોલ્વ કરવું, એ ઇકોનોમેટ્રિક્સનો આપણે એક પ્રશ્ન છે. અને ત્યાર પછી સ્ટેપ 6 જે છે એ ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ, એટલે કે પરિકલ્પનાનું પરીક્ષણ. હવે પરિકલ્પનાનું પરીક્ષણ, દાખલા તરીકે વપરાશ વિધેયનો તમે ડેટા કલેક્ટ કર્યો, તો નાવ યુ ટેસ્ટ એપ્લાઇડ ધ ટી ટેસ્ટ, એટલે કે લઘુ નિદર્શ પરીક્ષણો માટે જ્યાં 30 કરતા ઓછા ઓબ્ઝર્વેશન્સ હોય એને લઘુ નિદર્શ કહેવાય. 30 થી વધુ એ ગુરુ નિદર્શ. તો લઘુ નિદર્શની અંદર ટી ટેસ્ટ, એફ ટેસ્ટ, કાઈ સ્ક્વેર ટેસ્ટ, આ બધી ટેસ્ટ તમે એપ્લાય કરી શકો. તો ટી ટેસ્ટ, ઇફ સ્મોલ સી 0 ઇઝ ગ્રેટર ધેન 0, ઇટ ઇઝ, એટલે એક બાજુનું, હવે વપરાશ હંમેશા 0 કરતા વધારે જ હોવાની, એટલે કે ઇટ ઇઝ યોર વન ટેલ ટેસ્ટ, એક બાજુનું પરીક્ષણ કહેવાય. તમને ખબર છે ને, વન ટેલ ટેસ્ટ અને ટુ ટેલ ટેસ્ટ. હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં 2 પ્રકારનું છે, કે -50% 0ની આ બાજુ અને +50% આ બાજુ, એટલે કે 50% ઓબ્ઝર્વેશન આ બાજુ હોય 50. હવે આ વપરાશ જે છે એ તો પોઝિટિવ જ રહેવાની, એટલે કે વન ટેલ ટેસ્ટ બને હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં. દાખલા તરીકે એમપીસી છે તો એમાં તમારે 2 છેડાનો વિચાર કરવો પડે. 0 થી મોટું હોય એમપીસી અને 1 થી નાનું હોય, એટલે કે ટી ટેસ્ટ એમાં એપ્લાય કરો તો એમાં તમારે 2 ટેલ ટેસ્ટ કરવી પડે. ફોર ટેસ્ટિંગ બોથ પેરામીટર વી કેન યુઝ, હવે બોથ એટલે કે છેડાની આ બાજુ છેડાની આ બાજુ, એ બંનેને તમારે ટેસ્ટ કરવું હોય તેના માટે એફ રેશિયો, એટલે કે પહેલો અને છેલ્લો એનો ગુણોત્તર લેવાનો હોય. તો હાઉ મેની explanatory variable should be there in regression model, what is the functional form of the model, આ બધી વાત જે છે એ તમારે ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ ની અંદર કરવાની હોય છે. ત્યારબાદ ફોરકાસ્ટિંગ ઓફ ધ પ્રેડિક્શન, એટલે કે જે તમારી પાસે પ્રેડિક્શન છે, અનુમાન જે છે એ અનુમાનને તમારે ફોરકાસ્ટિંગ ઓર પ્રેડિક્શન, અને આ છેલ્લા 2 સ્ટેપ બહુ અગત્યના છે. સ્ટેપ 8મું છે ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિઝલ્ટ, જે પરિણામ તમે લાયા છો સંશોધન કરીને એનું અર્થઘટન, એના આધારે પછી તમે આગળ નિયમ બનાવશો, એના આધારે પોલિસી બનાવશો. એટલે પોલિસીની અંદર પણ આ ઉપયોગી છે. એટલે આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલનું પ્રેડિક્શન કરવાનું હોય એ શક્ય એટલું સ્મોલ એરર વાળું, એટલે કે ઓછી ત્રુટિ વાળું, ઓછું ભૂલ વાળું આવે એ બહુ જ અપેક્ષિત છે. નાઉ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિઝલ્ટ, એટલે કે જે પરિણામો આવ્યા છે એનું અર્થઘટન, સાચા અર્થઘટનની અપેક્ષા છે. તો એસ્ટિમેટેડ મોડેલ કેન બી યુઝડ ફોર પોલિસી રેકમેન્ડેશન ઓલ્સો. પોલિસી રેકમેન્ડેશન એટલે કે જે દેશનું આયોજન કરનારા આયોજકો છે, સરકારને તમે એ આપી શકો તમારું રિસર્ચ, કે જેથી કરીને તમારા રિસર્ચ પ્રમાણે હવેનું એ કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે, એનું રેકમેન્ડેશન એટલે એની ભલામણો કરી શકાય. બરાબર, આપણે છે ને નાણાં પંચની ભલામણો, આયોજન પંચની ભલામણો, એ રીતે તમે જે તમારું રિસર્ચ છે એનું ભલામણો પણ તમે કરી શકો ફોર ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિઝલ્ટ. એટલે આ જે વાત જે છે એ આખી આ પ્રમાણે આપણે મૂકીએ છીએ. તો આપણે બહુ સ્પષ્ટ વાત થઈ કે આની અંદર આપણે 1 by 1 લઈએ તો પહેલા તો તમારે નિયમ કોઈ પણ પ્રકારનો શોધવો છે તો એ 2 પ્રકારની વેરિયેબલ, બે એટલે કે ચલ રાશિઓ વચ્ચેના સંબંધો નક્કી કરો. એ સંબંધો નક્કી થયા પછી એનો ડેટા કેવી રીતે કલેક્ટ કરવો એ પણ નક્કી કરવાનું છે. એનો આંકડા શાસ્ત્રીય કન્સેપ્ટ
પછી ઓવરવ્યૂ ઓફ હાઇપોથેસિસ ટેસ્ટિંગ. હાઇપોથેસિસ એટલે એફએઝાર્ડ ગમે એમ રિઝલ્ટ એ રીતે રિસર્ચ ના થાય. જે રીતે કાવ્યો લખવામાં છંદોબદ્ધ હોય, અલંકારો હોય, એવી રીતે ઇકોનોમિક્સના સંશોધનમાં પણ તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. એ જ રીતે રિગ્રેશન મોડેલ જે છે, રિગ્રેશન જે છે એ નિયત સંબંધ એટલે કે બે વેરિયેબલ વચ્ચેનો સહસંબંધ હોય, બે ચલરાશિ વચ્ચેનો કાં તો નેગેટિવ અથવા પોઝિટિવ, એટલે કે એના પણ 5 પ્રકારના છે સહસંબંધો છે. સંપૂર્ણ ધન +1, સંપૂર્ણ ઋણ -1, આંશિક ધન +1 અને 0 ની વચ્ચે, આંશિક ઋણ -1 અને 0 ની વચ્ચે, સહસંબંધનો અભાવ તો શૂન્ય સહસંબંધ. એટલે આ પ્રકારના 1, -1, 0, 0 અને +1 ની વચ્ચે આંશિક ધન અને 0 અને -1 ની વચ્ચે આંશિક ઋણ, આ 5 પ્રકારના સહસંબંધો છે. ત્યાર પછી એનું વેરિયેબલ એ સંબંધો નક્કી થયા પછી બે વેરિયેબલ વચ્ચેના કોઝ ઇફેક્ટ રિલેશનશિપ, પહેલા તો એ રેગ્યુલારિટીનું પહેલું તો તમારી પાસે ઓબ્ઝર્વેશન જોઈએ કે આ પ્રકારની નિયમિતતા આમાં છે. ત્યાર પછી એનો તમે ડેટા કલેક્ટ કરો, ત્યાર પછી એને તમે એનાલિસિસ કરો, ત્યાર પછી મેં આખી આ લેક્ચરમાં સમજાવી મેથડથી ડેટા કલેક્શન કરી અને પછી તમે એનું એનાલિસિસ કરો. એ આખું આપણે યુનિટ 1માં આપણે જોયું. હવે સ્ટેટિસ્ટિકલ જે કોન્સેપ્ટ છે એનો ઓવરવ્યૂ શું છે. ઇકોનોમિક્સમાં રિસર્ચ કરવા માટે તો ઇકોનોમિક્સ મોડેલ જે આપણે બનાવીએ છીએ એનો એક જ હેતુ છે, ખાસ તો એના 3 હેતુઓ છે. ફોર્મ્યુલેશન એન્ડ સ્પેસિફિકેશન ઓફ ઇકોનોમેટ્રિક મોડેલ. એક ઇકોનોમેટ્રિક મોડેલ બનાવવું, એનું ફોર્મ્યુલેશન કરવું, ત્યાર પછી એસ્ટિમેશન એન્ડ ટેસ્ટિંગ ઓફ મોડેલ, એ મોડેલનું એસ્ટિમેશન એટલે આગણન કરવું અને એનું ટેસ્ટિંગ કરવું, અને યુઝ ઓફ મોડેલ, એનું ઉપયોગિતા શું છે. તો એના માટે અમુક જે ટાઈપ્સ ઓફ ડેટાની મેં તમને વાત કરી, ટાઈમ સિરીઝ, ક્રોસ સેક્શન, પેનલ ડેટા, પછી ડમી વેરિયેબલ, કેટલાક વેરિયેબલને તમે જથ્થાત્મક રીતે નામ આપી શકો. તો પાછું ચાલુ કરીએ છીએ. તો સેન્ટ્રલ લિમિટ થિયરમ, તો કેન્દ્રીય લક્ષ પ્રમેય જેને આપણે કહીશું, તો કેન્દ્રીય લક્ષ પ્રમેયની અંદર when the function of random variable are independent and identically distributed, then as the sample size increase, the sample mean trend tends to the normally distributed around the population mean and the standard deviation reduced as sample size n increases. એટલે કે જેમ તમે નિદર્શનું કદ મોટું કરતા જાઓ એમ નિદર્શ આગણક સમષ્ટિ પ્રાચલની વધારે ને વધારે નજીક આવતો જાય છે. એક જો x1, x2, x3 અપ ટુ xn સુધીના ઓબ્ઝર્વેશન હોય, એનો સરવાળો કરીને એને કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગી અને તમે x બાર શોધી કાઢો, તો x બાર ઇઝ x1 plus x2 plus x3 plus xn upon n. Now, so expected value of x bar is a mu. mu એટલે કે પોપ્યુલેશન મીનની સૌથી વધારે નજીક એ નિદર્શ આગણકનો અપેક્ષિત કિંમત હોય છે. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે એનું પ્રમાણિત વિચલન ઓફ x બાર is sigma square by n અથવા તો sigma by √n. So as a central limit theorem, CLT states that x bar minus mu upon sigma upon √n tends to capital N 0 to 1, એટલે કે normally distributed થયેલું હોય as n tends to infinity. જ્યારે પણ અવલોકનોની સંખ્યા અનંતને અનુલક્ષે, અનંત એટલે કે વધારે ને વધારે n નું કદ મોટું થતું જાય એમ એની ઓબ્ઝર્વેશન્સ જેમ જેમ વધતા જાય એમ નિદર્શ આગણક સમષ્ટિ પ્રાચલની વધારે નજીક જાય. હવે એ
એટલે કે સંભાવના વિતરણો ત્રણ પ્રકારના આપણે જાણીએ છીએ, બાયનોમિયલ, પોઇસન એન્ડ નોર્મલ. સો નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ fx given mu and sigma square is a 1 upon under root 2 pi sigma square e raised to minus x minus mu whole square upon 2 sigma square. આ સંભાવના ઘટત્વ વિધેય, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગણાય. પણ કન્ડિશન એવી છે કે એનું મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન, એટલે કે મીન તમે જાણતા હોવા જોઈએ, સ્ટાન્ડર્ડ ડેવિએશન. Now some of the important properties of normal distribution. The normal distribution as normal distribution bell shape, એટલે કે ઘંટાકાર હોય છે. The normal curve is symmetrical about the mean, એટલે કે મીન એટલે કે મધ્યકની બંને બાજુ ગોઠવાયેલા હોય છે અને એનું બેલ આકારનું હોય છે એનો કર્વ. The total area under the curve equal to 1. આખા એરિયાનો વિસ્તાર, ક્ષેત્રફળ 1 થાય છે. The area of curve is completely described by its mean and standard deviation. એટલે કે તમને હું આકૃતિ અને એનું ફંક્શન પણ બતાવું જ છું. સિલેબસ પ્રમાણે જે આપણે યુનિટ 1, 2, 3 એ બધી આપણે ચર્ચા કરીએ છીએ, એમાં ઝેડ ડિસ્ટ્રીબ્યુશન જે છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ મ્યુ અપોન સિગ્મા. મ્યુ જે છે એ સમષ્ટિનો પ્રાચલ છે, સિગ્મા એ પ્રમાણિત વિચલન એટલે કે વિચરણનું ધન વર્ગમૂળ, અને એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એનો સ્ક્વેર કરો તો બંનેનો સ્ક્વેર મળે. તો આ રીતે સિન્સ chi1 square the square team, એટલે કે વન મીન છે, એટલે chi2 વેરિયેબલ વિથ k ડિગ્રી ઓફ ફ્રીડમ, એટલે કે k ડિગ્રી ઓફ ફ્રીડમને આપણે લઈએ એન્ડ ડિનોટેડ ઇઝ chi k સ્ક્વેર. હવે એને તમારે જો ફિગરમાં બતાવવું હોય તો chi2 ડિસ્ટ્રીબ્યુશનની ફિગર પણ તમે આમાં જોઈ શકો છો. chi1 સ્ક્વેર, chi2 સ્ક્વેર, chi3 સ્ક્વેર, chi4 સ્ક્વેર, chi k સ્ક્વેર. તો એ ઋણ ના હોય, એટલે કે 0 થી 1 માં આપણે એને વિતરિત કરવાની હોય છે. તો આ પણ તમે chi2 ડિસ્ટ્રીબ્યુશનમાં પણ જોઈ શકો છો. એ chi2 ડિસ્ટ્રીબ્યુશન એના પણ, એટલે કે 0 થી 1, the mean of chi2 distribution is equal to number of degree of freedom k, પછી the variable of chi2 distribution is equal to 2 times the number of degree of freedom, sigma square is equal to 2k. Then when the degree of freedom are greater than or equal to 2, the maximum value of y occurs when chi2 is k minus 2. As the degree of freedom increase, the chi2 curve approaches a normal distribution. એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ જેમ વધે એમ chi2 જે છે નોર્મલને અનુસરે. એ જ રીતના આપણે સ્ટુડન્ટનું ટી ડિસ્ટ્રીબ્યુશન એ પણ આપણે જોઈ શકીએ. એની પણ ફિગર હું તમને બતાવું તો ટી ડિસ્ટ્રીબ્યુશનમાં જુઓ, આ તમને ટી ડિસ્ટ્રીબ્યુશન આખું દેખાય છે, એની ફિગર્સ પણ દેખાય છે, અને ત્યાર પછી એની પ્રોપર્ટીઝ પણ આપણે જોવા પ્રયત્ન કરીશું. નાઉ ધ chi2 ડિસ્ટ્રીબ્યુશન પછી ટી ડિસ્ટ્રીબ્યુશન, એટલે આ બધા ડિસ્ટ્રીબ્યુશન જે છે લઘુ નિદર્શ પરીક્ષણો, એના દ્વારા આપણે હાઇપોથેસિસની ટેસ્ટિંગ કરવાની છે. હવે રિસર્ચમાં મેં તમને કીધું એમ, પહેલા તો ડેટા કલેક્શનની મેથડ મેં તમને કીધી, એમાં પુલ ડેટા, ક્રોસ સેક્શન ડેટા, ટાઈમ સિરીઝ ડેટા, એની વાત કરી. ત્યાર પછી એને એસ્ટિમેટ કેવી રીતે કરવા, નિદર્શ આંકડકને સમષ્ટિના પ્રતિનિધિત્વ કરતું, તો એમાં તમે જુઓ છો કે ટી ડિસ્ટ્રીબ્યુશન, એફ ડિસ્ટ્રીબ્યુશન, chi2 ડિસ્ટ્રીબ્યુશન, એ બધી વાતને પણ ભણી લેવાની છે. એટલે કે સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ આ યુનિટ 2 ની અંદરની વાત આખી આવે છે. તો ટી ડિસ્ટ્રીબ્યુશન પણ આ તમે સ્ટુડન્ટનું લઈ શકો છો. ઇટ ઇઝ સ્મોલ and the population standard deviation
The cases where population parameters, that is mu and sigma, are not known and are estimated using the sample statistics, the t distribution symmetric is a case of the standard normal distribution Z. The height of t distribution depends on the sample size. Sample size ઉપર એની height નક્કી થતી હોય. Z હોય તો સૌથી વધારે નોર્મલ હોય અને જેમ જેમ એની નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ઘટતા જાય એમ એનું વિસ્તાર, એનો વેરિયન્સ વધતો જાય. Now Z1 is a normally distributed as mean 0 and variance 1. તો t નું પણ આપણે t is equal to Z1 upon under root of Z2 by K degree of freedom is a Z1 under root of K divided by under root of Z2 is said to follow the student's t distribution with K degree of freedom. હું 22મા પેજ પરની ચર્ચા કરી રહ્યો છું. 42 પેજનું ટોટલ બ્લોક 1 છે, એમાંથી 22મા પેજ પર તમે આ જોઈ શકશો. Is said to follow the student t distribution with K degree of freedom. Now t is a x bar minus mu upon s over under root of n. Now what is the properties of t distribution? The mean of distribution equals to 0. એટલે કે એનો મધ્યક શૂન્ય છે. The variance equal to k by k minus 2. When k is the degree of freedom and k is greater than or equal to 2. કારણ કે બેની બરાબર થઈ જશે તો છેદ શૂન્ય થઈ જાય. છેદ શૂન્ય થઈ જાય તો આખો ભાગાકાર અનંત થઈ જાય. કોઈ પણ વસ્તુનો છેદ શૂન્ય થાય એટલે ભાગાકાર અનંત હોય ને અનંત શક્ય નથી. માટે તમારે કન્ડિશન મૂકવી પડે કે k ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. ગ્રેટર ધેન 2 છે, ઇક્વલ ટુ 2 તો મુકાય જ નહીં. નાઉ ધ વેરિયન્સ અને માઇનસ ના હોય એટલે 2 થી પછી ઓછું ના હોય. નાઉ ધ વેરિયન્સ ઇઝ always greater than 1, although is clause 1 when the degree of freedom is large. જ્યારે degree of freedom વધારે હોય. Now for infinite degree of freedom, that t distribution is the same as the standard normal distributions. પ્રમાણિત પ્રમાણીય વિતરણને અનુલક્ષે છે. Now the f distribution, f is equal to Z1 by K upon Z2 by K2. Z1 by K1, K1 degree of freedom upon Z2 by K2 degree of freedom. એટલે એના અલગ અલગ પ્રકારના આપણે એફ ડિસ્ટ્રીબ્યુશન એટલે બેનો ગુણોત્તર છે, બરાબર. Z1 અને Z2 નો ગુણોત્તર K1 અને K2 ડિગ્રી ઓફ ફ્રીડમ થી. તો એફ ડિસ્ટ્રીબ્યુશન ને ફિગર પણ તમે આ રીતે લઈ શકશો. એફ ડિસ્ટ્રીબ્યુશન આ પ્રકારનું હોય છે, એની ફિગર્સ આ પ્રમાણેની આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમયનો ખૂબ અભાવ છે. હવે આપણી પાસે માત્ર 5 જ મિનિટ છે અને એની અંદર આ ડિસ્ટ્રીબ્યુશનની વાત મારે થોડી વિસ્તૃત રીતે લેવી હોય તો એ ત્યારે જ શક્ય બને કે જ્યારે હું થોડું ઝડપથી ચાલું. નાવ તમે જાણો છો કે પોઈન્ટ એસ્ટિમેશન અને ઇન્ટરવલ એસ્ટિમેશન એટલે કે બિંદુ આગણન અને અંતરાલ આગણન. અંતરાલ આગણન જો માહિતી સતત હોય તો એને માટે ઉપયોગી છે, જો માહિતી અસતત હોય તો એને માટે બિંદુ આગણન. બિંદુ આગણન જે છે કોઈ પણ એક બિંદુ આગળની વાત કરે છે, અસતત. દાખલા કે બસમાંથી ઉતરતા પેસેન્જરોની સંખ્યા એ અસતત માહિતીનું ઉદાહરણ છે. 1, 2, 3, 4 એમ પેસેન્જર ઉતરે. 1.1, 1.01, 1.002 એવા કોઈ પેસેન્જર ઉતરે નહીં. 1, 2, 3, 4 એટલે માહિતી સતત જે n ગણની અંદર વ્યાખ્યાયિત હોય. ત્યાર પછી ક્યુ કે આર ગણની અંદર રિયલ નંબર્સની અંદર જે હોય એ ઇન્ટરવલ એસ્ટિમેશન હોય. તો ઇન્ટરવલ એસ્ટિમેશન જે છે એ x bar is defined as a mu x mean and sigma x square by n variance થી વ્યાખ્યાયિત થયેલું હોય તો z is equal to x bar minus mu upon sigma x by under root of n. It is normally p probability of minus 2.05
52 is less than or equal to t is less than or equal to 2.052 ની અંદર 0.95 એટલે કે 95% અવલોકનો પ્લસ ઓર માઇનસ 2 સિગ્માની અંદર સમાવિષ્ટ હોય છે અને પ્લસ ઓર માઇનસ 3 સિગ્માની અંદર લગભગ 98 કે 99% અવલોકનો એમાં વ્યાખ્યાયિત થયેલા હોય છે. નાઉ The properties of estimators આગણકોની ખાસ લાક્ષણિકતાઓ કે એમાં લિનિયરિટી હોય, પછી અનબાયસ્ડનેસ મીન્સ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x બાર ઇઝ એ મ્યુ x એટલે કે નિદર્શ આગણકની અપેક્ષિત કિંમત સમષ્ટિ પ્રાચલનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતું હોય તો એ અનબાયસ્ડ એટલે કે બાયસ વગરનું એટલે કે ભૂલ વગરનું મેળવેલું છે. ત્યાર પછી મિનિમમ વેરિયન્સ, જેમ એનું વેરિયન્સ એટલે કે પેલી એની ઘંટાકારકતા એટલે કે વેરિયન્સ એટલે પેલો ઢગલો પોળો વધારે હોય તો વેરિયન્સ વધારે હોય, ઊંચો વધારે હોય તો વેરિયન્સ ઓછો હોય, એને સાંકડો હોય તો એ બેસ્ટ એસ્ટિમેટર એવું કહેવાય. એટલે કે બેસ્ટ શ્રેષ્ઠ આગણકના આના ઉપરથી એફિશિયન્ટ એટલે કે લો વેરિયન્સ નો કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે તારવીએ છીએ ધેટ ઇઝ બ્લુ એટલે કે બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર્સ એટલે કે શ્રેષ્ઠ સુરેખ અનભિન્નત આગણકોની લાક્ષણિકતાઓ આના ઉપરથી તારવવામાં આવે છે. ધ બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર્સ મસ્ટ બી કન્સિસ્ટન્ટ એટલે કે સુસંગત હોવો જોઈએ. એ જે તમારો વેરિયન્સ છે એ તમારા સમષ્ટિ પ્રાચલને સુસંગત પણ હોવો જોઈએ. પછી આ જે હાઇપોથેસિસ ટેસ્ટિંગની આપણે વાત કરીએ છીએ તો એની પણ કેટલાક રિજેક્શન રીજન પણ હોય. દાખલા કે 1.96 75% અવલોકનોને તમે સાંકળો ત્યાર પછીનો 0.25% રિજેક્શન રીજન છે એટલે કે એની અંદર જો આવે 0.5 એટલે 5% એટલે કે આના ઉપરથી 0.025 આના ઉપરથી 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ. તમને ખબર હોય તો તમે આ ભાષા સાંભળતા હશો કે 5% સાર્થકતાની કક્ષાએ આ પરિકલ્પનાનું પરીક્ષણ સફળ થાય છે. એનો અર્થ કે 5% તમે રિજેક્શન રીજન રાખેલો છે. તમે તમારા ઓબ્ઝર્વેશનને 1.96 પ્લસ અને માઇનસ એટલે કે 0.25% એટલે કે 0.5 આ બાજુ 0.5 આ બાજુ એ રીતે તમે એને રિજેક્શન રીજનમાં રાખી અને 1 ટેલ ટેસ્ટ અને 2 ટેલ ટેસ્ટથી તમે હાઇપોથેસિસનું ટેસ્ટિંગ કરી 5% કે 1% સાર્થકતાની કક્ષાએ આપેલો પરિકલ્પના એ સિદ્ધાંતનું સ્વરૂપ ધારણ કરે છે અથવા તો એ બે ચલરાશિ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આવું તમે જ્યારે પ્રસ્થાપિત કરો છો ત્યારે તમારે આ લેવલ ઓફ સિગ્નિફિકન્સ એટલે કે 5% કે 10% એ લેવલ ઓફ સિગ્નિફિકન્સ ખાસ કરીને સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 5% 10% લેવલ ઓફ સિગ્નિફિકન્સ રાખીએ છીએ, સાર્થકતાની કક્ષા રાખીએ છીએ કે એમાં આપણે એના અંડરમાં આ પરિકલ્પનાનું પરીક્ષણ સફળ થાય છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કેટલીક એરર પણ થતી હોય છે. ધારો કે તમે સંશોધન કરો છો એમાં રિજેક્શન પીરિયડ રાખ્યો છે 25% બંને બાજુ, સોરી 5% એટલે કે 0.025 તો if your hypothesis is true and by mistake પેલા 0.025% તમારું ઓબ્ઝર્વેશન આવી ગયા અને જો તમારો નિયમ જે છે રિજેક્ટ થાય તો if your H0 is true and you reject your hypothesis બે, એક તો H0 એટલે કે તમારી નલ હાઇપોથેસિસ અને બીજી જે છે તે તમારી ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ H1. તો એ જો H0 ટ્રુ હોય અને રિજેક્ટ થાય તો ટાઈપ 1 એરર. જો તમારું H0 નોટ ટ્રુ, જો તે સાચી ના હોય અને તમે એને રિજેક્ટ ના કરો તો કરેક્ટ ડિસિઝન છે, પણ H0 સાચી ન હોય અને જો તમે એને એક્સેપ્ટ કરી લો, એને રિજેક્ટ ના કરો તો ધેટ ઇઝ ટાઈપ 2 એરર. તો ધીસ ઇઝ આ રીતે ટાઈપ 1 અને ટાઈપ 2 એરરની પણ આપણે વાત આમાં કરવાની છે. તો
આ રીતે યુનિટ 2 ની અંદર પણ તમે ખૂબ સરસ રીતે ટી એફ કાઇસ્કેડ ડિસ્ટ્રીબ્યુશન અને આ વાત આપણે આમાં સાંકળી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, શક્ય એટલો ખૂબ થોડા સમયમાં મેં વધારે સારી સાચી માહિતી આપવા મારી શક્તિ, મારા જ્ઞાન પ્રમાણે પ્રયત્ન કર્યો છે. એમ છતાં પણ કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો દરગુજર કરશો. થેન્ક યુ વેરી મચ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આપણું વ્યાખ્યાન અહીંયા ઇન્ટ્રોડક્શન ટુ ઇકોનોમેટ્રિક્સ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.